નમસ્કાર। હજારો કિલોમીટર દૂર મધ્ય પૂર્વના રણદ્વીપ પર ખેલાઈ રહેલા ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના ભીષણ યુદ્ધનો તાપ હવે ગુજરાતના મોરબી સુધી પહોંચ્યો છે। વિશ્વભરમાં ટાઇલ્સ અને સેનેટરી વેર માટે જાણીતું અને ભારતનું ગૌરવ ગણાતું મોરબી આજે એક અદ્ભુતપૂર્વ અને અત્યંત ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે। પ્રોપેન ગેસની આયાત અને સપ્લાય ચેઇન ખોરવાઈ જતા ધમધમતા સિરામિક કારખાનાઓના પૈડા એકાએક થંભી ગયા છે। યુદ્ધની આ વૈશ્વિક અસરના કારણે પ્રોપેન ગેસ આધારિત સેંકડો યુનિટો હવે ક્રમશઃ બંધ થઈ રહ્યા છે, જેના કારણે દુનિયામાં ચીન બાદ સિરામિક પ્રોડક્ટ્સનું સૌથી વધુ ઉત્પાદન કરતું મોરબી સંકટમાં મુકાયું છે। મોરબીના સિરામિક ઉદ્યોગની આ દશા શા માટે થઈ અને કેવી રીતે અહીંના સિરામિક ઉદ્યોગને ઉગારી શકાય તેના પર ચર્ચા કરીશું આજના પ્રાઇમ પ્રદેશમાં। મોરબીનો સિરામિક ઉદ્યોગ જે ભારતની અર્થવ્યવસ્થાની મજબૂત કરોડરજ્જુ ગણાય છે અને હજારો કરોડનું વિદેશી હુંડિયામણ કમાઈ આપે છે, તે આજે આંતરરાષ્ટ્રીય ભૌગોલિક તણાવના કારણે લાચાર બન્યું છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધ દરમિયાન સાઉદી અરેબિયા ખાતે આવેલી વિશ્વની સૌથી મોટી અરામકો રિફાઇનરી પર જે રીતે મિસાઇલો અને ડ્રોન હુમલાઓ કરવામાં આવ્યા છે, તેણે વૈશ્વિક ઉર્જા બજારમાં ભૂકંપ લાવી દીધો છે। આ ભીષણ બ્લાસ્ટના કારણે રિફાઇનરીનું કામકાજ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। મોરબીમાં વપરાતો મોટા ભાગનો પ્રોપેન ગેસ આ રિફાઇનરીથી જ વિશાળ વેસલ મારફતે કંડલા બંદર સુધી પહોંચે છે અને ત્યાંથી ટેન્કરો દ્વારા મોરબીના ઔદ્યોગિક વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવે છે। સપ્લાય ચેનની આ મહત્વની કડી તૂટી જવાના કારણે હવે ગેસની ભારે અછત સર્જાઈ છે। સિરામિક ઉત્પાદનમાં હાઈ ટેમ્પરેચર ભઠ્ઠીઓ ચલાવવા માટે ગેસ જ મુખ્ય ઈંધણ હોવાથી તેના અભાવે કારખાનાઓ ચલાવવા ટેકનિકલ રીતે અશક્ય બન્યા છે। મોરબીના સિરામિક હબમાં આશરે 4 લાખથી વધુ શ્રમિકો પોતાની રોજીરોટી મેળવે છે। સરેરાશ એક યુનિટમાં 250થી 300 કામદારો દિવસ રાત કઠિન પરિશ્રમ કરીને વૈશ્વિક કક્ષાનું ઉત્પાદન કરતા હોય છે। ગેસના અભાવે ઉત્પાદન પ્રક્રિયા અચાનક ઠપ થઈ જતા આ લાખો શ્રમિકો અને તેમના નિર્દોષ પરિવારોની આજીવિકા સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયું છે। જોકે આ આર્થિક અંધાધૂનીના સમયે મોરબીના ઉદ્યોગપતિઓ અને કોન્ટ્રાક્ટરો શ્રમિકોની મદદે છે। કારખાનાઓ બંધ હોવા છતાં ઉદ્યોગકારોએ સ્પષ્ટ જાહેરાત કરી છે કે કોઈ પણ શ્રમિકે લેબર કોલોની કે કંપનીના રહેણાંક ક્વાર્ટર્સ ખાલી કરવાની જરૂર નથી। શ્રમિકો પોતાના પરિવાર અને બાળકો સાથે ત્યાં જ સન્માનપૂર્વક રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। એટલું જ નહીં, શ્રમિકોના ઘરમાં ચૂલો સળગતો રહે તે માટે કારખાનેદારોએ સ્થાનિક રાશનની દુકાનો અને કરિયાણા સ્ટોર્સ સાથે વિશેષ સંકલન સાધ્યું છે। શ્રમિકો પોતાની જરૂરિયાત મુજબનું રાશન ત્યાંથી ઉધાર મેળવી શકશે અને તેની તમામ ચૂકવણી કારખાનેદારો પોતાના અંગત ખર્ચમાંથી કરશે। ઉદ્યોગ જગતના માંધાતાઓ સારી રીતે જાણે છે કે જો શ્રમિકો અત્યારે આર્થિક તંગીથી કંટાળીને પોતાના વતન પરત ફરે તો સ્થિતિ સામાન્ય થયા પછી તેમને ફરીથી મોરબી લાવવામાં 30થી 40 દિવસનો સમય લાગી શકે છે। આટલી મોટી સંખ્યામાં માનવબળનું પલાયન ઉદ્યોગને લાંબા ગાળે પાંગડો બનાવી શકે તેમ છે। આથી શ્રમિકોનું પલાયન અટકાવવા અને તેમને સામાજિક તેમજ આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે કારખાના પરિસરમાં જ રહેવા જમવાની વ્યવસ્થા અવિરત ચાલુ રાખવામાં આવી છે। જો ગેસ સપ્લાયની અનિશ્ચિતતાની આ સ્થિતિ લાંબી ચાલે તો દરેક મોટા કારખાનાને દર મહિને સરેરાશ 50 લાખથી 1 કરોડ રૂપિયા સુધીનું તોતિંગ આર્થિક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। ઉત્પાદન બંધ હોવા છતાં ફિક્સ ઇલેક્ટ્રિસિટી ચાર્જ, બેંક લોનના હપ્તા, વ્યાજ અને પ્લાન્ટનું મેન્ટેનન્સ જેવા જંગી ખર્ચાઓ ઉદ્યોગપતિઓએ વેઠવા જ પડશે। વધુમાં સિરામિક બજારમાં મોટા ભાગનો વ્યવહાર ઉધાર પર ચાલતો હોય છે। ઉત્પાદન અને વેચાણ બંધ થવાના કારણે બજારમાં ફસાયેલા કરોડો રૂપિયાની રિકવરી કરવી પણ માલિકો માટે માથાના દુખાવા સમાન બની રહેશે। તેમ છતાં મોરબીના ઉદ્યોગ સાહસિકોને નફા કરતા માનવતાને પ્રાધાન્ય આપીને એક નવો ચીલો ચાતર્યો છે। અગાઉ કોરોના કાળમાં પણ મોરબીએ આવી જ લડત આપી હતી।
અને આજે ફરી એકવાર વૈશ્વિક યુદ્ધના વમળમાં ફસાયા હોવા છતાં મોરબીનું આત્મા એવા તેના શ્રમિકોને સાચવી લેવામાં આવ્યો છે તો હાલમાં સમગ્ર મોરબી વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. આશા રાખીએ કે આંતરરાષ્ટ્રીય તણાવ હળવો થાય, ગેસનો પુરવઠો પુનઃસ્થાપિત થાય અને ફરી એકવાર મોરબીના કારખાનાઓની ચીમનીઓમાંથી ધુમાડો નીકળતો થાય. જો આ પરિસ્થિતિ જલ્દી નહીં સુધરે તો તેની માઠી અસર માત્ર ગુજરાત જ નહીં પણ દેશના જીડીપી અને નિકાસના આંકડાઓ પર પણ સ્પષ્ટપણે જોવા મળશે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી. આ અંગે આપણે આજે ચર્ચા કરવી છે અને આપણી સાથે જોડાઈ ગયા છે હરેશભાઈ બોપલિયા, જે પ્રમુખ મોરબી સિરામિક એસોસિએશન છે, અને અજયભાઈ મારવાણિયા, જે પ્રમુખ છે મોરબી સેનેટરી વેર એસોસિએશનના. હરેશભાઈ અને અજયભાઈ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. હવે સવાલ એ છે કે સિરામિક ઉદ્યોગમાં સંકટ, અને તે પણ ક્યાં સુધી? હરેશભાઈ. નમસ્તે બેન. જી જી હરેશભાઈ, તમને મેં પ્રશ્ન પૂછ્યો છે કે સિરામિક ઉદ્યોગમાં અત્યારે જે સંકટ તોડાઈ રહ્યું છે એ કેટલા સમય સુધીનું છે? નમસ્કાર બેન. સિરામિક ઉદ્યોગની આપણે વાત કરીએ તો અત્યારે અમારે જે યુનિટો ચાલુ છે અને અમુક યુનિટો બંધ થઈ ગયા છે, કારણ કે અમે કિલરની અંદર નેચરલ ગેસની સપ્લાય અમારે હોય છે. જો કન્ટિન્યુ અમને નેચરલ ગેસની સપ્લાય ના મળે તો અમારે ના છૂટકે કંપની શટડાઉન લેવી પડતી હોય છે. તો આજની દિવસમાં આપણે વાત કરીએ તો 100 જેટલા યુનિટો એવા છે કે જેમને પ્રોપેન ગેસની સપ્લાય અત્યારે મળતી નથી, તો એવા યુનિટો હાલમાં શટડાઉન થયા છે. અજયભાઈ છે એને જો નેચરલ ગેસની સપ્લાય કન્ટિન્યુ નહીં મળે તો એમને પણ બંધ કરવા પડે તેવી નોબત અમારે આવશે. અજયભાઈ, હવે આ જ સવાલ તમને છે કે મોરબીના સિરામિક ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા છે, શું કહેવું છે તમારે? અત્યારે જે વારની પરિસ્થિતિ છે એના અનુસંધાને પ્રોપેન ગેસ અને ઓલું આપણે મળતું નથી, કારણ કે આ યુદ્ધની પરિસ્થિતિની હિસાબે. અને નેચરલ ગેસ પણ જે ટોટલી આપણે કતારથી આવે છે એ પણ જે આની હિસાબે બંધ થઈ ગયો છે. તો અત્યારે અમારું મેઇન ફ્યુલ બળતણ જે છે એ ગેસ છે, તો એની શોર્ટ સપ્લાયની હિસાબે અત્યારે બધા યુનિટોને તકલીફ છે અને લગભગ 100 યુનિટ જેટલા બંધ થઈ ગયા છે અને બીજા યુનિટ બંધ થવાની તૈયારીમાં છે. તો હવે અજયભાઈ, આ રીતની જે પરિસ્થિતિ છે તો તમારા અંડર ઘણા એવા કારીગરો હશે જે કામ કરતા હશે, તો તે લોકો માટે તમે કંઈ વિચાર્યું છે કે જે એમના પર સંકટના વાદળો ન આવે તે માટે? અમે જે લેબર છે એ પર્ટિક્યુલર હું જે સેગમેન્ટમાં પ્રમુખ છું તે સેનેટરી ઇન્ડસ્ટ્રીની અંદર લેબર ઓરિએન્ટેડ વધુ છે. તો અમે અત્યારે જે કાચા માલનું પ્રોસેસનું કામ ચાલુ રાખેલું છે કે જેથી કરીને એ બેરોજગાર ન થાય અને એને રોજગારીમાં તકલીફ ન પડે. એટલે અમે 10-15 દિવસ તો એવું કામ અમે બધું ચાલુ રખાવશું ન પડે. અને એને અમારે લેબર કોલોનીમાં રહેવા માટેનું લાઇટ, પાણી બધી અમે ફેસિલિટી આપી છે કે જેથી કરીને લેબરને વધુ તકલીફ ન પડે. હવે હરેશભાઈ, આ જ પ્રશ્ન તમને છે કે મોરબીમાં સિરામિક ઉદ્યોગનું જે પ્રભુત્વ છે જાળવી રાખ્યું છે વર્ષોથી, હવે તમારા અંડર પણ જેવી રીતે અજયભાઈને મેં પ્રશ્ન પૂછ્યો એ રીતે કે તે જ રીતે હરેશભાઈ તમારા અંડર બી ઘણા એવા કારીગરો હશે જે કામ કરતા હશે, તો તેમની રોજી રોટી ઉપર અત્યારે સવાલ આવીને ઊભો થઈ ગયો છે. જી નમસ્તે. જણાવી દઉં કે અમારે અત્યારે જે ટાઇલ્સની ફેક્ટરી છે એની અંદર જે લેબર અત્યારે માની લો કે બેરોજગાર ન થાય એના માટે અમે એવી વ્યવસ્થા કરશું કે અત્યારે પ્રોડક્શન બંધ થયું છે, પરંતુ અમારે જેમ અજયભાઈએ વાત કરી એમ અંદર પેકિંગ, લોડિંગ, અન્ય ઘણા બધા કામ એવા હોય છે જે અમે લેબરને આપી શકીએ. તો અમે હજી લેબરને કોઈને છૂટા કરશું નહીં, અમે ગેસ સપ્લાયની રાહ જોશું. અને જે રીતે વાત કરી અજયભાઈએ કે અમે લેબર કોલોની છે એમાં કોઈ જાતનો ચાર્જ લેતા નથી હોતા, લાઇટ, પાણી અને એનું કઈ ભાડું અમે લેતા હોતા નથી. તમામ મજૂરોને રહેવા માટેની અમારે ફ્રી સુવિધા હોય છે અને જરૂર પડે તો અમે રાશનની પણ વ્યવસ્થા કરતા હોય છીએ
જે લેબરોને માની લો કે રજા કરવી હોય અને ઘરે જવું હોય તો એવા લોકોને અમે રજા આપશું. બાકીના જે લેબરને અહીંયા રોકાવું હોય તો એ રોકાવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા અમારા સિરામિક ઉદ્યોગકારો કરતા હોય છે. એટલે લેબરને કોઈ તકલીફ ના પડે એવું અમે ખાસ ધ્યાન રાખતા હોય છે. હરેશભાઈ, તમે કીધું એ રીતે કે તમારા જે કારીગરો છે તેમની ખાસ તમે સાચવતા હોવ છો કે કઈ રીતે એ લોકોને પરેશાનીનો સામનો ન કરવો પડે તેને લઈને, પણ હરેશભાઈ તમારી પણ એક લિમિટ હશે ને ક્યાં સુધી તમે આ વસ્તુ કરશો એમ. જ્યાં સુધી આપણે અત્યારે ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની સીધી અસર જે રીતે પડી રહી છે, તમારી પાસે બી એટલો જ કોટા હશે કે જ્યાં સુધી ખોરવાઈ ન જાય. બરોબર છે. એટલે અમે વધુ અમે 30 દિવસ સુધી તો રાહ જોશું કે આ મહિનો કમસે કમ અમે લેબરને સાચવી લઈ. પછી આમ પણ લેબરને ઘણી વખત રજા કાઢવા માટે ઘરે જવાનું થતું હોય છે. તો 1 મહિના પછી અમને જો ગેસ સપ્લાય નહીં મળે તો અમે મજૂરોને પૂછશું કે ભાઈ તમારે રજા રાખવી છે, ઘરે જવું છે. જો એને ઘરે જવું હોય તો અમે જવા દેશું, અન્યથા અમારે કોલોનીમાં એની વ્યવસ્થા હોય જ છે રહેવા માટેની, અને રહેવા માટેની ફ્રી વ્યવસ્થા હોય છે. નથી અમે કોલોનીનું કોઈનું ભાડું લેતા, નથી લાઇટ બિલ લેતા. એટલે હરેશભાઈ સવાલ એ છે કે ક્યાં સુધી તમે એ લોકોને ફ્રીમાં રહેવા દેશો? રાશનની તો એ પણ કરાવશું. તો હરેશભાઈ, મારો પ્રશ્ન તમને એ છે કે ક્યાં સુધી તેમને તમે ફ્રીમાં રહેવા દેશો? કારણ કે અત્યારે જે યુદ્ધની સ્થિતિ છે તમને પણ લાગતું હશે કે હજુ લાગતું નથી કે યુદ્ધ થારે પડે. જી જણાવી દઉં. અમારે લેબર કોલોનીમાં ચાલુ કંપની હોય કે બંધ કંપની હોય, અમે કોઈ લેબર પાસેથી લેબર કોલોનીના કોઈ ચાર્જ વસૂલતા નથી. તેમને પાણી અને રહેવાનું અને લાઇટની વ્યવસ્થા એ ફ્રી ઓફ જ હોય છે. કંપની ચાલુ હોય કે બંધ હોય એમાં કઈ લેબરને કોઈ તકલીફ નહીં પડે. ઓકે અજયભાઈ, તમારું શું કહેવું છે આ અંગે? કારણ કે એક તમારી પણ એક લિમિટ હશે, ત્યાં સુધી જ તમે તમારા કારીગરોને હેલ્પ કરી શકશો, મદદ કરી શકશો. એટલે લગભગ તો અમને વાંધો નહીં આવે, કારણ કે 30 દિવસમાં તો અમારે બીજા સાઈડના કામ પણ હશે અને અમને એમાં કઈ કોસ્ટ લાગતી નથી, કારણ કે અમારું લેબર કોલોની અમારી ઘરની હોય છે અને પાણી અને લાઇટ તો જનરલી એક બેઝિક વસ્તુ છે કે જે અમારે લેબરને દેવી જોઈએ. એટલે અમને બહુ એટલું ફાઇનાન્શિયલ બર્ડન નહીં પડે, પણ છતાંય હવે પરિસ્થિતિ જોઈ અને પછી ખબર પડશે અને શક્ય હોય ત્યાં સુધી અમે માનવતાનો અભિગમ રાખી અને મજૂરને શક્ય ત્યાં સુધી અમે હેલ્પ કરશું અને અમે જ્યાં સુધી રાખવા ત્યાં એને રહેવું હશે ત્યાં સુધી રહેવાની કોશિશ કરાવશું. અને બીજું એને થોડું સાઈડનું કામ પણ રોજગારી મળી જાય એવી પણ અમે કોશિશ કરશું કે જે એક્સેસ કામ હોય, વધારાનું કામ હોય કે જે ડ્યુરિંગ મેન્ટેનન્સ કે શટડાઉન જે કરી શકાતું હોય એવા કામ પણ કરાવી અને લઈ અને એને રોજગારી મળે એવા પૂરા પ્રયત્ન કરશું એક માનવતાના અભિગમ મુજબ. કારણ કે અમારી સાથે ઘણા વર્ષથી જોડાયેલા હોય એટલે એ લોકોને આવા ખરાબ સમયે અમારે મદદ કરવી જોઈએ અને અમે પૂરી અમારી રીતે કોશિશ કરશું કે જેથી લેબરને અને રોજગારીને પ્રશ્ન ન આવે. બિલકુલ. હવે પ્રશ્ન બીજો એ છે કે સિરામિક ઉદ્યોગમાં જે સંકટના વાદળો અત્યારે મંડળાઈ રહ્યા છે અને તમને શું લાગે છે કે દરેક મોટા જે યુનિટને માસિક 50 લાખથી 1 કરોડનું નુકસાન થવાની ભીતિ છે, તો તમે કઈ રીતે સહન કરશો આ નુકસાનને? હરેશભાઈ, કઈ તૈયારી રાખી? અમારે અમુક ફિક્સ કોસ્ટ હોય છે, અમુક ફિક્સ કોસ્ટ હોય છે. માની લો કે અમે જે લોન લીધેલી હોય એ લોનના હપ્તા ચૂકવવાના થતા હોય અને મિનિમમ અમારે જે કાંઈ ઇલેક્ટ્રિસિટીના બિલ આવતા હોય તે હોય છે અને કંપની બંધ હોય એટલે અમારે મેન્ટેનન્સ ચાલુ રહેતું હોય. તો મેન્ટેનન્સ ચાલુ રહેતું હોય તો સામે રોજગારી પણ માણસોને મળતી હોય છે. તો એ કંપની ઉપર બર્ડન તો જરૂર આવશે, કેમ કે જે કાંઈ કોસ્ટ અમારે લાગવાની છે બંધમાં એ જે કાંઈ કોસ્ટ લાગશે એટલી કંપની નુકસાની કરશે એવું અમને ત્યારે લાગી રહ્યું છે. ઓકે. હવે અજયભાઈ, પ્રોપેન ગેસના અભાવે સિરામિક યુનિટો બંધ થઈ રહ્યા છે, તો થોડો એનો જથ્થો અવેલેબલ અથવા તો અત્યારની જે પરિસ્થિતિ તણાવ જે દુનિયાભરમાં અત્યારે જે યુદ્ધના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે, તો તમને શું લાગે છે કે કેટલા સમયની અંદર આ જે જથ્થો છે એ ખતમ થઈ જાય તો આપણને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે? કેન્દ્ર સરકારે આ બધી ઓઇલ રિફાઇનરી કંપનીની કે ડોમેસ્ટિક ઉપયોગ અને કોમર્શિયલ ઉપયોગ માટે
આપી દીધો છે. હવે છતાંય આવનારી પરિસ્થિતિ ભારત સરકાર એના ઘણા બધા પ્રયત્ન કરે છે. જેમ કે ઓઇલ છે એ જો મળી જશે, અથવા અને જે આપણે મેઇન કન્સર્ન છે જે સ્ટેટ ઓફ હોર્મોન્સ, જ્યાં ઈરાને આપણા સ્ટીમરોને પરમિશન આપી જો એવી ફેવરેબલ સિચ્યુએશન થશે તો 15 દિવસ 20 દિવસની અંદર આનો ઉકેલ આવી જશે એવી અમને આશા છે. તો બધું વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જશે. અને ભારત સરકાર અને ગુજરાત સરકાર એ રીતે ઘણા બધા પ્રયત્નશીલ છે. અને ગુજરાત સરકાર તરફથી પણ અમને કાંઈ પણ પ્રોબ્લેમ મદદરૂપ થવા માટે જે તે ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગ ખાતા તરફથી અને કેન્દ્ર સરકાર પણ એના માટે પ્રયત્નશીલ છે અને ખૂબ જ મદદ કરે છે. એટલે એવી આશા રાખી કે આ જેટલું થાય એટલું કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના પ્રયાસથી જેટલું થાય એટલું ગોઠવાઈ જશે એવી અમને આશા છે. હવે હરેશભાઈ, આ જ પ્રશ્ન તમને છે, શું કહેશો તમે? જરૂર જણાવી દઈ કે અત્યારે હાલમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં જે અધિકારીઓ છે તેની સાથે અમે લાયજિંગમાં છીએ અને અમને કહેવામાં આવ્યું છે કે તમારા ઉદ્યોગને જે કાંઈ તકલીફ પડતી હોય એ અમને લેખિતમાં આપો, તો શક્ય એટલા અંશે જે કાંઈ તમારા પ્રશ્ન હશે એને અમે અવશ્ય સોલ્વ કરશું. તો આ બાબતમાં અમારે ઉદ્યોગ ભવનમાં બી આજે ચર્ચા થઈ હતી અને વિડીયો કોન્ફરન્સની બધી વાતચીત કરીને અમારા આવનારા દિવસોમાં જે અમને કાંઈ તકલીફ થવાની છે એ બાબતની ચર્ચા થઈ છે. અને શક્ય એટલા અંશે જે કાંઈ અમને મદદની જરૂર પડશે એના માટે રાજ્ય સરકાર હર હંમેશા અમારી સાથે છે. એ રીતની બધી વાતચીતની ચર્ચા થઈ છે. અને જેમ બને તેમ જે આ કાંઈ ગેસનો જથ્થો છે એ અમને મળતો રહીએ એના માટે સરકારશ્રી દ્વારા અલગ અલગ કન્ટ્રીમાં અત્યારે વાતચીત ચાલુ છે. ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોમાં પણ ગેસની સપ્લાય કઈ રીતે કરી શકાય અને કઈ ભાવમાં આપને ગેસ મળે છે એ બાબતમાં વાટાઘાટા કરીને અમારી સાથે ગેસ કંપની પણ ચર્ચા કરશે. આ બધી વાતચીત આજે હાલમાં સરકારશ્રી સાથે અમને થઈ છે. તો અમે એવી આશા રાખી છીએ કે આનો ઉકેલ અમને ઝડપથી મળશે. હવે અજયભાઈ, જે તમારે અંડરમાં જે કારીગરો કામ કરે છે તો ઘણા એવા કારીગરો પણ હશે કે આર્થિક તંગીના કારણે કંટાળીને તે લોકો વતન તરફ વળ્યા હશે અને હવે બીજા જેટલા બી કારીગરો છે તે વતન પરત ન ફરે અને આ જે આ પરિસ્થિતિ છે તેની ઉપરથી જે પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે એ પરિસ્થિતિ હવે થોડા જે સમયમાં ક્લોઝ થઈ જાય તો પછી તમને શું લાગે છે કે તેવા કારીગરોને આપ શું કહેવા માંગશો? ખાસ તો જે લોકો આવી પરિસ્થિતિ સર્જાણી છે તો એના અમે કારીગર વર્ગને અમે એમ કહી છીએ કે દરેક લોકોને અમે બીજું કામ પણ આપશું અને રહેવાની અને લાઇટ પાણીની સગવડ આપશું અને 15-20 દિવસની અંદર આ પ્રશ્ન સોલ્વ થઈ જશે એવી આશા છે એમ. હરેશભાઈ, તમે શું કહેશો આ અંગે? જરૂર જણાવી દઈ, જે કારીગરો છે એમને બીજે રોજીરોટી મળે કંપનીમાં, અમારા કારખાનામાં બીજા કામ મળે એવા પેલા પ્રયત્ન કરશું. અને મોરબી જિલ્લો અને આજુબાજુના જે જિલ્લાઓ છે ત્યાં પણ ખેતી પણ મોટા પાયે થાય છે. તો ટેમ્પરરી બેઝ ઉપર એ લોકોને અમે ખેતીમાં ડાયવર્ટ કરશું. અન્યથા એને કંપનીમાં રોકાઈને જે કાંઈ અમારી અહીંયા છૂટક મંજૂરી થઈ શકે તેમ હોય એવા અમે જરૂર ચોક્કસ પ્રયત્ન કરશું. કે હર હંમેશા મોરબી સિરામિક એવો ઉદ્યોગ રહ્યો છે પૂરા ભારતમાં કે કોરોના કાળમાં પણ અમે મજૂરોને સારી રીતે સાચવ્યા હતા. જ્યારે કોરોના કાળ પૂરો થયો અને જ્યારે આખા ભારતમાં ઉદ્યોગ શરૂ થયા તો સૌથી પહેલા મજૂરો મોરબીમાં આવ્યા હતા. કારણ કે અમે ખરા ટાણે પણ મજૂરની સાથે અમે ઊભા રહી છીએ. અને જ્યારે રાશનની જરૂરિયાત રહેતી હોય છે તો ફ્રી ઓફ ચાર્જમાં અમે રાશન પણ અમે તે વખતે પૂરું પાડ્યું હતું. એ લોકોને ઘરે જવા દેવા માટે ટ્રેનની વ્યવસ્થા પણ અમે કરેલી હતી. એ ટ્રેનનો જે કાંઈ ચાર્જ હતો એ અમુક ચાર્જ અમે ભર્યો હતો. અમુક ટ્રેન છે ગવર્મેન્ટે ફ્રી કરેલી હતી. તો અમે લેબર જ્યાં સુધી ઘરે પહોંચે ત્યાં સુધી અમે ચિંતા કરેલી હતી. અને રસ્તામાં એને ખોરાક પાણીની જરૂર પડે તો સાથે ફૂડ પેકેટ અને પાણીની પણ વ્યવસ્થા કરેલી હતી. તો જે કાંઈ લેબરો છે એની સાથે અમારે આત્મીયતાના સંબંધો છે. માત્ર તે અમારી અહીંયા કામદાર છે એ રીતનું અમારું વર્તન હોતું નથી.
અમે એના સેટ છે, એ અમારા નોકર છે, એ ભાવના જ નથી અમારામાં. કેમ કે જે અમારે ત્યાં લેબર કામ કરે છે એ જો કામ કરશે તો જ એનું અમને વળતર મળવાનું છે. તો એ પોતાનો ઘરનું કારખાનું હોય, ઘરની ફેક્ટરી હોય, તે રીતે દરેક લેબર અમારે ત્યાં કામ કરતા હોય છે. તો અમારે તેની સાથે આત્મીયતાના સંબંધ હોય છે, ઘર જેવા સંબંધ હોય, ફેમિલીમાં જે રીતના રિલેશન હોય છે એ રીતના રિલેશન મોરબી સિરામિકમાં ડેવલપ થયા છે, જે આખા ભારતમાં બધાને પ્રેરણા લે એ રીતનું અમે મોરબીમાં કામ કરી રહ્યા છે. તો હવે અજયભાઈ, પ્રોપેન ગેસના જે વાત કરી આપણે કે મોટા ભાગે આયાત પર આપણે નિર્ભર છીએ, તો હવે કદાચ યુદ્ધ લાંબુ ચાલે તો સરકાર અથવા તો ઉદ્યોગ પ્લાન બી શું છે? પ્લાન બી માં તો અત્યારે એવું છે કે કદાચ આ રશિયાનું ઓઇલ મળી જશે, કે જે સરકાર પ્લાન બી માટેના પ્રયત્નશીલ છે. અને ઈરાન સાથે જે આપણે સ્ટેટ ઓફ હાર્મુઝ છે રસ્તો, જ્યાંથી અત્યારે આપણી 70% ઇમ્પોર્ટ થાય છે, તો ત્યાંથી ઈરાન સરકાર આરે પણ સરકાર વાટોઘાટો કરી રહી છે કે જેથી કરીને ત્યાંથી આપણી સપ્લાય મળી રહી. એટલે આવા પ્રયત્નો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા છે. એટલે એવી આશા છે અમને કે 15-20 દિવસની અંદર આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, અને સરકાર એ બાબતમાં ખૂબ જ પ્રયત્નશીલ છે. એટલે અમને એવી આશા છે કે થઈ જશે. હરેશભાઈ, શું છે પ્લાન બી? પ્લાન બી જે રીતે અજયભાઈએ વાત કરી એ જ પ્રમાણે કે સરકારશ્રી દ્વારા ગેસ સપ્લાય થઈ જાય તેના માટે પ્રયત્ન ચાલુ છે. ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને રશિયા અન્ય કન્ટ્રીમાંથી કઈ રીતે આપને સપ્લાય મળી રહે, કેમ કે તાત્કાલિક તો સપ્લાય થશે નહીં, કેમ કે યુદ્ધના હિસાબે થોડોક ભાવ વધશે ગેસમાં ને એમાં. તો જ્યારે સરકાર અમને સપ્લાય ચાલુ કરી દેશે તો અમે પ્લાન્ટ ચાલુ કરી દેશું. અન્યથા અમારા જે લેબર છે એને અમે જાણ કરશું કે ભાઈ તમે અત્યારે થોડાક દિવસ ઘરે વેકેશન કરતા આવો, અથવા જો તમારે અહીંયા રહેવું હોય અમારી કોલોનીમાં જ તો તમે અહીંયા રહ્યો. જેવું અમને સપ્લાય ચાલુ થશે તરત જ અમે પ્લાન્ટ શરૂ કરી દેશું. હવે અજયભાઈ, જે રીતની આપણે વાત કરી રહ્યા છે તો સૌથી મોટો પ્રશ્ન રોજગારીનો છે. તો તમને શું લાગે છે કે જો હવે આ જે યુદ્ધ ચાલી રહ્યું છે લાંબુ ચાલશે તો રોજગારી ઉપર કેટલો માર અને કેવી રીતે? હવે એના માટે તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પ્રયત્ન ફૂલ કરે છે. અને બીજું હરેશભાઈએ કીધું એમ અમે અમારે કારખાનાની અંદર ડિસ્પેચ છે કે મેન્ટેનન્સ નું કામ હશે એ બધું અમે આપશું. અને એવું લાગે તો બાજુમાં કે એગ્રીકલ્ચર ખેતીવાડીમાં પણ જે હવે ઉનાળુ સિઝનનું વાવેતર થશે તો એમાં પણ એને લોકોને જોત દેશું અને એને વધુ રોજગારી મળે એવા પ્રયત્ન અમે કરશું. હરેશભાઈ, શું કહેવું છે આ બાબતે આપનું? જરૂર જણાવી દઉં. જે પ્રમાણે અજયભાઈએ વાત કરી એ પ્રમાણે માની લો કે અમને અત્યારે રશિયામાંથી અહીંયાથી જો માની લો સપ્લાય નથી મળતી તો અમે આગળ વાત કરી એમ કે લેબરને કે આજુબાજુના ગામમાં ગમે તે જગ્યાએ એને રોજીરોટી મળે એ રીતના પ્રયત્ન કરશું. અન્યથા એ લોકોને જો ઘરે જવું હોય તો અમારે એને વેકેશનમાં છુટ્ટી તો દેવી પડે, કેમ કે વર્ષમાં એક વખત અમે પ્લાન્ટ શટડાઉન લેતા હોય છીએ અને એ લોકોને ઘરે જવા દેવા માટે રજા આપતા હોય છે. તો 15-20 દિવસનું વેકેશન કરવાનું થાય તો અમે વેકેશનમાં જવાની છુટ્ટી આપશું. બરોબર છે. આ પ્લાન બી પણ અમારો છે. જો એને ઘરે જવું હોય, કેમકે અમુક લેબર એવા હોય છે કે એના પોતાના વતનમાં પણ ખેતીવાડી હોય છે અથવા એને ઘરે જવું હોય છે તો એને ઘરે જવાની છૂટ આપશું. અને જો લેબરને અહીંયા રોકાઈને જો રોજગારી પ્રાપ્ત કરવી હોય તો એના માટેના પણ અમે પ્રયત્ન કરશું, જેથી કરીને અમારી જે અમારો મોરબી જિલ્લો છે એની આજુબાજુ ખેતીવાડી પુષ્કળ પ્રમાણમાં થાય છે તો અમે ખેતીમાં પણ એને ડાયવર્ટ કરી શકીએ છીએ. હરેશભાઈ, હવે સવાલ છેલ્લો એ છે કે જો ઈરાન ઇઝરાયલનું યુદ્ધ થતું હોય અને સીધી અસર જો આપણા મોરબીના સિરામિક ઉદ્યોગને થતું હોય તો હવે આપણે વિચારવાનું એ છે કે હવે આવા આપણે સંકટમાં ન આવીએ તેના માટે સરકાર અને ઉદ્યોગ
કેવા પ્રકારના હોવા જોઈએ? કારણ કે ઉદ્યોગ એક એવી વસ્તુ છે કે ડિપેન્ડન્ટ રહેશો તો અત્યારની જે પરિસ્થિતિ છે તે સર્જાય નહીં, તેના માટે આપનું શું કહેવું છે હરેશભાઈ? એના માટે મારું કેવું એવું છે કે અમારી જે સિરામિક ઉદ્યોગ છે એમાં મેન પાર્ટ ફ્યુલ છે. કેમ કે 1200-1300 ડિગ્રી કિલનમાં ટેમ્પરેચર અમે લઈએ ત્યારે જ અમારું પ્રોડક્શન થાય, બરોબર. આના સિવાય અલ્ટરનેટિવ અમારી પાસે હાલમાં કોઈ ઓપ્શન નથી. પણ આથી 6 મહિના પહેલા જ્યારે રાજ્ય સરકારમાં અમે ગેસના ભાવની રજૂઆત માટે ગયા હતા ત્યારે સરકારમાંથી અધિકારીઓનું કહેવાનું એવું હતું કે તમે સોલાર પ્લાન્ટ ઉપર વયા જાઓ, એના માટે તમારી કેટલી રિક્વાયરમેન્ટ રહે છે અને સોલારથી તમારી કિલન ચાલે એવા તમે પ્રયત્ન કરો, કેમકે સોલારથી અમે વીજળી તમને આપશું અને એ વીજળીથી તમે કિલન ચલાવો તો જે આપણે બહારથી આ ગલ્ફ કન્ટ્રીમાંથી જેના ઉપર આધાર રાખવો પડે છે, ગેસ આપણે અહીંયાથી મગાવી છીએ, તો જો ગેસની સપ્લાય ઊભી રહી જાય એટલે અમારે તો કિલન બંધ કરવી જ પડે, પ્લાન્ટ શટડાઉન લેવા જ પડે. પણ આવનારા ભવિષ્યમાં અમારે કિલન શટડાઉન ના લેવી પડે એવી રાજ્ય સરકારનો પણ પ્રયત્ન છે કે તમે સોલાર ઉપર વયા જાઓ. સોલારમાં જે કાંઈ સબસિડી દેવી પડશે અને બહુ બલ્કમાં મોટો સોલાર પ્લાન્ટ બનાવવાનો અને એની જે અમારી રિક્વાયરમેન્ટ છે માગી હતી અમારી પાસેથી, તો અમે બધા ડેટા સરકારશ્રીમાં આપશું કે અમારે જો કિલન છે એ વીજળીથી અમારે ચલાવવી હોય તો અમારે કેટલું કન્ઝપ્શન અમારે જરૂર પડશે. તો આ રીતના પ્રયત્નો જો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કરશે તો આવનારા ભવિષ્યમાં જે અત્યારે આપણે ગલ્ફ કન્ટ્રી ઉપર ગેસ આધારિત આપણે અત્યારે ઉદ્યોગ ચલાવી છીએ તો એ ન કરવું પડે. કેમ કે જ્યારે ઉદ્યોગ ઉપર ક્યારે પણ આફત આવતી હોય છે આવી રીતની તો મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રી ડાયરેક્ટ ઇફેક્ટ થતી હોય છે, કારણ કે આપણે ઇમ્પોર્ટેડ ગેસ જ વાપરવો પડે છે જી અને બહુ મોટી અમારે ગેસની જરૂરિયાત હોય છે. પર ડેમાં 75 લાખ ક્યુબિક મીટર અમારો ગેસનો વપરાશ છે. જો અમે પ્રોપેન પાસેથી એટલે કે IOCL, BPCL, રિલાયન્સ આ કંપની પાસેથી જ્યારે અમે સપ્લાય માંગી છીએ તો એ પ્રોપેન ગેસ અમને ઇમ્પોર્ટ ગેસ જ આપે છે અને ગુજરાત ગેસ જે પાઇપલાઇનથી અમને સપ્લાય કરે છે એ પણ કતારથી જ અમારે એને આવતો હોય છે અને અહીંયાથી અમને સપ્લાય કરતા હોય છે. તો આવતા દિવસોમાં સરકારશ્રીમાં અમે રજૂઆત કરશું કે સોલાર પ્લાન્ટથી કિલન ચાલુ થાય એના માટે જે કાંઈ અમારે સહકારની જરૂર પડે એ અમને આપે તો આવતા દિવસોમાં આ તકલીફ નહીં પડે. બિલકુલ હરેશભાઈ અને અજયભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાવા માટે.